જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025ના વાણિજ્ય વ્યવસ્થા અને પત્ર વ્યવહારના પ્રશ્નપત્ર નંબર 6ના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો આપે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એ પ્રશ્નપત્ર નંબર 6 વાણિજ્ય વ્યવસ્થા. પ્રશ્ન 1 છે, તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે કાર્યકારી સપાટી. બીજું, જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય છે? જવાબ આવશે મજૂર ફેરબદલી દર. ત્રીજું, આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? જવાબ આવશે યોજનાનું મૂલ્યાંકન કરવું. 4, કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે? જવાબ આવશે રૈખિક. 5, જવાબદારીની સોંપણી એ સત્તા સોંપણીની પ્રક્રિયાનું કયું સોપાન છે? જવાબ આવશે પ્રથમ. 6, કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? તો જવાબ આવશે સંચાલકીય. 7, આવેલ અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી એટલે પસંદગી. 7 પછી 8, દોરવણીમાં હુકમો, સૂચનો અને માર્ગદર્શન ઉપરાંત શાનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મિત્રો દેખરેખ. 9, કયા માહિતી સંચારમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી? જવાબ આવશે અનૌપચારિક માહિતી સંચાર. 10, પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. 11, ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે ઇષ્ટતમ મૂડી માળખું. 12, સંપત્તિના મહત્તમીકરણ અભિગમમાં શેને માપદંડ તરીકે ગણવામાં આવે છે? જવાબ આવશે રોકડ પ્રવાહને. 13, કોમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? જવાબ આવશે સરકારી જામીનગીરી છે. 14, ડિપોઝિટરી તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે? જવાબ આવશે સેબી. 15, માર્કેટિંગ મિશ્રણમાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી? જવાબ આવશે પેકિંગ. 16, વધુ પડતા જાહેરાત ખર્ચને કારણે શું થાય છે? તો જવાબ આવશે પેદાશની કિંમતમાં વધારો. 17, રાષ્ટ્રીય કક્ષાના આયોગમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિની નિમણૂક થાય છે? જવાબ આવશે 5. 18, સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી મોટાભાગની ગ્રાહક સંસ્થાઓ કોનું સભ્યપદ ધરાવે છે? જવાબ આવશે સીસીસી. 19, ગ્રાહકોના થતા શોષણને કેટલા વિભાગમાં વહેંચી શકાય? જવાબ આવશે 3. 20, જાહેર ક્ષેત્રના એકમો પોતાની મૂડીનો કેટલોક ભાગ જાહેર ખરીદવા માટે ઓફર કરે તેને શું કહે છે? જવાબ આવશે મૂડી વિનિવેશ. ઓકે મિત્રો, તો આ ચર્ચા કરી વિભાગ એ ઉપર. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બી. વિભાગ બીની અંદર 21મો પ્રશ્ન છે, પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે પેદાશ મિશ્રમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણના ગુણધર્મોનો સમાવેશ થાય છે. 22, વ્યૂહરચના એટલે શું? આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. 23, જવાબદારી એટલે શું? તો જવાબદારી એ ઉપરી અધિકારી દ્વારા જે તે કાર્ય માટે વહેંચવામાં આવેલી ફરજ છે. આમ કોઈ ચોક્કસ કાર્ય પૂર્ણ કરવા માટે જે કાર્ય સોંપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી. 24, વ્યવસ્થા તંત્રને પ્રબંધ શા માટે કહેવામાં આવે છે?
જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે સિદ્ધ કરવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે, એટલે એને પ્રબંધ કહેવામાં આવે છે. 25. વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થા વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવે છે? તો જવાબ આવશે વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. પછી 26. દોરવણીના તત્વો જણાવો. દોરવણીના મુખ્ય 4 તત્વો છે: નિરીક્ષણ, અભિપ્રેરણા, નેતૃત્વ અને માહિતી સંચાર. 27. જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપની કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે? તો જવાબ આવશે જામીનગીરી બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. 28. નાણાં બજારના સાધનની પાકતી મુદત કેટલા સમય માટેની હોય છે? તો જવાબ આવશે નાણાં બજારના સાધનની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની હોય છે. 29. માર્કેટિંગ મિશ્રમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે માર્કેટિંગ મિશ્રમાં 4 બાબતનો સમાવેશ થાય. 1. પેદાશ, બીજું કિંમત, ત્રીજું વિતરણ, ચોથું અભિવૃદ્ધિ. 30મો પ્રશ્ન. ગ્રાહકના થતા શોષણને મુખ્યત્વે કયા વિભાગમાં વહેંચી શકાય? તો ગ્રાહકના થતા શોષણને મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચી શકાય. 1. શારીરિક અને માનસિક શોષણ, બીજું આર્થિક શોષણ, ત્રીજું જાહેર હિતનું નુકસાન. ઓકે મિત્રો, આ ચર્ચા કરી વાણિજ્ય વ્યવસ્થાના પ્રશ્નપત્ર નંબર 6 ના વિભાગ A અને B ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.